સરકારના વહીવટ ભારતીય જનતા પક્ષ પાસેથી છીની લેવાનો પૂરો પ્રયત્ન થઈ રહ્યો છે. બહેનોને મોંઘવારી નડે છે, એનું ઘર ચલાવવું મુશ્કેલ થઈ પડ્યું છે. નરેન્દ્ર મોદીએ જે વાયદા આપ્યા હતા ગેસના બાટલાના, એ રાજસ્થાનમાં એનો અમલ થાય અને ગુજરાતમાં કેમ નથી થતો એવું અમને બહેનો પૂછતા હતા. 2019માં નરેન્દ્ર મોદીએ કીધેલું કે પહેલી જ મિટિંગમાં પહેલો ઠરાવ, પહેલી સહી મારી હશે અને ખેડૂતોને દેવા માફ કરીશ. એટલે ખેડૂતોને દેવા માફ થયા નથી. આ લડાઈ સુખરામ રાઠવાની અને જસુભાઈ રાઠવાની નહીં, આ લડાઈ અમારું બંધારણ બચાવવાની છે. રૂપાલાજીએ ભેખડિયામાં કીધું હતું કે આદિવાસીઓ દારૂ પીને સાંજે ઊંઘી જાય છે, પછી વિકાસ ક્યાં થાય? આ કોઈ સમાજ માટે જેમ તેમ બોલવું સારું નથી. મેં પહેલે જ કીધું હતું જસુભાઈ જશે, જશે ને જશે. અમે આ ઉદયપુરની બેઠક વટથી જીતવાના, જીતવાના ને જીતવાના. કોઈ કાર્ય અમે હારતા નથી. લોકસભાની ચૂંટણીનો સમય હવે નજીક છે, ત્યારે છોટાઉદેપુર લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા આજે આપણી સાથે જોડાયા છે. સુખરામભાઈ, સ્વાગત છે તમારું વોઇસ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝમાં. શું કહેશો, લોકસભાની ચૂંટણી નજીક છે, કોંગ્રેસની કેવી તૈયારી? વોઇસ ઓફ ગુજરાત, અમે એવું માનીએ છીએ કે વોઇસ ઓફ ઇન્ડિયા, આ ઇન્ડિયાના મતદારોનો જે આર્તનાદ, આત્મનાદ, મન કી બાત એ ગુજરાતમાં પણ ચાલી રહી છે. આખા દેશના મતદારો ઇન્ડિયા ગઠબંધનના જ્યાં જ્યાં ઉમેદવારો છે ત્યાં ટેકો આપી રહ્યા છે અને સરકારના વહીવટ ભારતીય જનતા પક્ષ પાસેથી છીની લેવાનો પૂરો પ્રયત્ન થઈ રહ્યો છે. એમાં છોટાઉદેપુર હોય કે ગુજરાત હોય, એ ચોક્કસ એમની જે મનની મંશાઓ છે એ મનની મંશાઓ પૂરી થવા દેશે નહીં. અમે આ છોટા ઉદેપુરની બેઠક આમ આદમી પાર્ટી, અમારા નરેન્દ્રભાઈ બીટીપી એટલે ભારતીય ટાઈગર સેના છોડીને કોંગ્રેસમાં જોઈન્ટ થયા છે. આ અમારા 3 જણનો જે સુભગ મિલન થયું છે, એ સુભગ મિલન થકી અમે આ ઉદયપુરની બેઠક વટથી જીતવાના, જીતવાના ને જીતવાના. કોઈ કાર્ય અમે હારતા નથી. સુખરામભાઈ, આપ પ્રચારમાં પણ જાઓ છો, કેવું લોકોનું સમર્થન મળે? તમે મારી હાથે આવો તો તમને ખબર પડે ને કે કેવો ગામડામાં કેવું સમર્થન મળી રહ્યું છે. તમે મને અહીંયા બેઠા બેઠા પ્રશ્ન પૂછો છો. આવો અમારી સાથે, રાજપીપળા હોય કે પાદરા હોય કે ડભો હોય કે હાલોલ હોય, ત્યાં યુવાનોમાં કેટલો ઉત્સાહ છે, બહેનોમાં કેટલો ઉત્સાહ છે. અમે મિટિંગો કરીએ છીએ ત્યાં પુરુષો કરતા બહેનોની સંખ્યા વધારે હોય છે. ઘણી જગ્યાએ અમે કરખડીમાં મિટિંગ લીધી, 70% બહેનો હતી ને 30% યુવાનો અને વડીલો હતા. એ શું બતાવે છે? બહેનોને મોંઘવારી નડે છે, એનું ઘર ચલાવવું મુશ્કેલ થઈ પડ્યું છે. નરેન્દ્ર મોદીએ જે વાયદા આપ્યા હતા ગેસના બાટલાના, એ રાજસ્થાનમાં એનો અમલ થાય અને ગુજરાતમાં કેમ નથી થતો એવું અમને બહેનો પૂછતા હતા. અને અમે 15 પૈસાના પોસ્ટકાર્ડ લખેલા, એનો આજ દિન સુધી નરેન્દ્રભાઈ મોદીએ અમને જવાબ આપ્યો નથી. એટલે બહેનોમાં ભારે આક્રોશ છે અને કિસાનોમાં પણ આક્રોશ છે. ખેડૂતો એમ કહેતા હતા કે 2019માં નરેન્દ્ર મોદીએ કીધેલું કે પહેલી જ મિટિંગમાં પહેલો ઠરાવ, પહેલી સહી મારી હશે અને ખેડૂતોને દેવા માફ કરીશ. એટલે ખેડૂતોને દેવા માફ થયા નથી. પીવાના પાણીના પ્રશ્ને પણ આદિવાસી વિસ્તારમાં ઠાલો વચવા આપ્યા હતા એમ કહી શકાય. અને એને કારણે તે વખતે અમારી આદિવાસી મહિલાઓને ઘર દૂર પાણી લેવા જવું પડતું હતું. હવે તો ઘરના આંગણે પાણી આવશે એમ કરીને આદિવાસી બહેનોએ પણ મત આપ્યા છે. તમે જોયું હશે 2-3 દિવસથી યુટ્યુબ પર 2-3 ચેનલ મારફતે ચાલી રહ્યું છે. ઠેર ઠેર ગામડામાં આ ઉનાળાના કપરા દિવસોમાં હેન્ડપંપ ચાલતા નથી. નલ સે જલ યોજના ફેલ જેલી છે, પાણી માટે વલખામાં રહ્યા છે. આ જે સમગ્ર જે ઉકળાટ છે એ ઉકળાટ ચોક્કસ કોંગ્રેસના તરફી વાતાવરણ ઉભું કરશે. સુખરામભાઈ, સામે જસુભાઈ છે, કેવી ટક્કર રહેશે? જસુભાઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, હું કોંગ્રેસનો ઉમેદવાર છું. કોઈ પણ ઉમેદવાર જ્યારે ફોર્મ ભરતો હશે, પાર્ટી એને મેન્ડેટ આપતી હોય તો બધાને મનમાં જીતની મહેચ્છા તો હોય જ. પણ હું માનું છું ત્યાં સુધી આ લડાઈ સુખરામ રાઠવાની અને જસુભાઈ રાઠવાની નહીં, આ લડાઈ અમારું બંધારણ બચાવવાની છે, અમારી અસ્મિતા જાળવવાની છે. અમારા આદિવાસીઓનું આદિવાસી પણ જે દૂર કરવા માટેનો પ્રયત્ન થઈ રહ્યા છે
એ અમારે આદિવાસી અસ્મિતાનો સવાલ છે. આ વિવિધ મુદ્દાઓને લઈ જશુભાઈ ભલે કહેતા હોય, પણ મેં પહેલે જ કીધું હતું, જશુભાઈ જશે જશે ને જશે. કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની 26 બેઠક 5 લાખથી વધારે લીડથી જીતવાની વાત કરી છે. એમાં છોટાઉદેપુર બેઠક પણ આવી જાય છે. એ એમનું સ્લોગન છે. ભારતીય જનતા પક્ષનું એક સ્લોગન છે કે અમે 26 બેઠકો જીતીએ છીએ, 4 લાખ મતદાનથી જીતીએ છીએ, 5 લાખ મતદાનથી જીતીએ છીએ. તમે જોઈ શકો છો વલસાડમાં શું પરિસ્થિતિ છે એમની, તમે જોઈ શકો છો ભરૂચમાં શું પરિસ્થિતિ છે એમની, તમે જોઈ શકો છો આણંદમાં શું પરિસ્થિતિ છે એમની, તમે જોઈ શકો છો બનાસકાંઠામાં એમની શું પરિસ્થિતિ છે, તમે જોઈ શકો છો કે દાહોદમાં એમની શું સ્થિતિ છે. અને છોટા ઉદેપુર પણ એમાં કંઈ બાકી રાખતો નથી. છોટા ઉદેપુરના મતદારો પણ, યુવાનો પણ, બહેનો પણ બદલાવ લાવવાની તૈયાર કરી બેઠો છે. જૂઠા વચનો, પોકળ વચનો આપીને જે મત લઈ ગયેલા એને આ વખતે જાકારો આપવા માટે મતદારો ખંતથી, હિંમતથી કોંગ્રેસના ઉમેદવારના નિશાનની સામે મત આપીને કોંગ્રેસને વિજય કરવા માટે પૂરા પ્રયત્નો કરી રહ્યા છે. અને આ ઉદયપુરની બેઠક મેં પહેલે કીધું તેમ કોંગ્રેસ આનંદથી વટથી જીતી જશે. જેને જે કહેવું તે કે એ તો ઉમેદવાર છે તો એવું કહેવાના જ કે અમે જીતશું, પણ અંડરકરન્ટ જે ચાલી રહ્યો છે, સાથે સાથે રાજકોટમાં જે થયું રૂપાલાજીનું, અને એને કારણે રાજપૂત સમાજ જે એમની સામે સિંગડા ભેરવ્યા છે, કોઈ પણ સમાજને સામે ઉતરતો નહીં ગણાય. આદિવાસી સમાજ માટે પણ રૂપાલાજીએ ભેખડામાં કીધું હતું કે આદિવાસીઓ દારૂ પીને સાંજે ઊંઘી જાય છે, પછી વિકાસ ક્યાં થાય. આ કોઈ સમાજ માટે જેમ તેમ બોલવું સારું નથી. એ અમારા આદિવાસીઓ પણ, અમારા સંતો મહંતો જે આદિવાસીઓને ભગત કરે છે, ભક્તિના માર્ગે વાળે છે, એ બધા રાહ જોઈને બેઠા છે કે ઉભા રહો, સમય આવવા દો, અમે એને વસૂલ કરશું. અને આ વખતે અમે વસૂલ કરશું. સુખરામભાઈ, ગયા વખતે લોકસભાની ચૂંટણીમાં તમારી સાથે નારાયણભાઈ હતા, મોહનસિંહભાઈ હતા. આ વખતની ચૂંટણીમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. કેટલી અસર આને? મોહનસિંહભાઈ ગયા વર્ષ થઈ ગયું, નારાયણભાઈ ગયા 2-3 મહિના થયા. હું પોતે એવું સમજુ છું કે નેતાઓ જાય એની હાથે એનું કુટુંબ જતું હોય અને કેટલાક મિત્રો જતા હોય છે. આપણે જોયું છે કે કોંગ્રેસના સરપંચો, કોંગ્રેસના કાર્યકરો કોઈ પણ એમની સાથે ગયા નથી. ગઈ વખતનું પરિણામ ભાજપ તરફી વાતાવરણ ગુજરાતમાં હતું, એને કારણે કેટલીક સીટો કોંગ્રેસે ગુમાવી. અને બીજો અગત્યનો સિંહ ફાળો હોય તો આમ આદમી પાર્ટીના ઉમેદવારો, જે તે વખતે ગઠબંધન ના થયું એટલે કોંગ્રેસને બુરી રીતે હારવું પડ્યું. આ વખતે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન થયું છે. સાથે સાથે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના જિલ્લાના પ્રમુખ નરેન્દ્રભાઈ રાઠવા અમારી સાથે છે, ગઠબંધન વાળા મિત્રો અમારી સાથે છે. ત્યારે આ છોટાઉદેપુરની બેઠક મેળવવા માટે ઇન્ડિયા ગઠબંધનને કોઈ તકલીફ પડતી હોય એવું દેખાતું નથી. તો આ હતા ઇન્ડિયા ગઠબંધનના છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા. તેઓએ આગામી લોકસભા ચૂંટણીને લઈને તમામ મુદ્દે આપણી સાથે ચર્ચા કરી છે. રિહાન પટેલ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ, છોટાઉદેપુર.